આપણી સાથે ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશી આપણી સાથે છે. સર, સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો ક્રેડાઈ નેટકોનની જો વાત કરીએ, ગુજરાતના ડેવલપર્સ માટે સિંગાપુરમાં કેટલા બધા ઇનોવેશન્સ ટેકનોલોજી અપનાવવાના તક છે અને કઈ રીતે એ લોકોને ફાયદો થઈ શકશે? આ 23મું નેટકોન છે ક્રેડાઈ ઇન્ડિયાનું, ને દર વખતે સક્સેસફુલી રન થતું હોય છે ને ગુજરાતમાંથી 150 ડેવલપરથી વધારે ક્રેડાઈ નેટકોનમાં આવ્યા છે. ક્રેડાઈ ગુજરાતે સ્પેશિયલી અને ક્રેડાઈ નેશનલે એક પ્લાન કર્યો હતો, ટેકનિકલ ટૂર કરી હતી. એટલે યુથ જે નવી જનરેશન બિઝનેસમાં આવી છે અને તેમજ અમુક ડેવલપરો જે લોકોને ટેકનોલોજી વિશે જાણવું હતું, એ માટે અલગ અલગ પ્રોજેક્ટોની અહીંયા સિંગાપુરમાં વિઝિટ કરી એની ટેકનોલોજીમાં ફાસ્ટ ડિલિવર પ્રોજેક્ટ કઈ રીતે કરી શકાય, એના મટીરિયલ્સ કઈ રીતના યુઝ કરતા હોય છે, બધી વસ્તુની બહુ વિશેષ જાણકારી લીધી. અને આનાથી ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં બિલ્ડિંગની ક્વોલિટીથી લઈને દરેક વસ્તુમાં ઘણો ફરક પડશે. ઓકે સર, ખાસ કરીને જે વિઝનની વાત કરીએ છીએ, વિઝન ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યું છે, ખાસ કરીને વિકસિત ભારત માટેનું છે. ગુજરાતનો ફાળો એમાં કઈ રીતના કેટલો મોટો રહેશે? કારણ કે 5 થી 10 ટ્રિલિયનની જે વાત કરી ખાલી રિયલ એસ્ટેટ સેક્ટર માટે, ગુજરાતનો ફાળો કેટલો મોટો રહી શકે છે? ગુજરાતનો પહેલેથી ઓલવેઝ ગુજરાત પાવરફુલ સ્ટેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બહુ સારું છે. આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર શ્રી અને માનનીય શ્રી અમિતભાઈ શાહ જેઓનું વિઝન આખા ભારતનું રિસ્ટ્રક્ચર કરી રહ્યા છે અને ગુજરાત ઉપર એમને વિશેષ પ્રેમ છે. એટલે ગુજરાતનો ફાળો GDPમાં ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગુજરાત સ્ટેટમાં તો છે જ, પણ એનાથી એ પુશ મળવાથી સમગ્ર ભારતના જે GDPમાં છે એમાં બી ગુજરાતનું યોગદાન બહુ મોટું રહેશે. ને આવનારા વર્ષોની અંદર જે રીતનું કોમનવેલ્થ અને આવી રહી છે અહીંયા ગુજરાતમાં, અમદાવાદમાં આવી રહી છે, એનાથી ઘણો વર્ટિકલ ગ્રોથ મને દેખાઈ રહ્યો છે. સર, ખાસ કરીને ગુજરાત સરકાર આ વખતે અર્બન પ્લાનિંગ, અર્બન ડેવલપમેન્ટ માટેનો જે યર ઉજવી રહ્યું છે, એમાં ખાસ કરીને ઘણા બધા ચેન્જીસ કર્યા, ઘણું બધું પુશ ગુજરાત સરકાર તરફથી થયું. કેટલું ફાયદો થશે અર્બન પ્લાનિંગ માટે? અને જે 100 સિટીઝની પણ પ્રપોઝ લિસ્ટ જેમાં આવ્યું છે, તેમાં પણ 4 મોટા સિટીઝને એક જામનગરનો ઉમેરો થયો છે. કઈ રીતના વધારે થશે? ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ બહોળો અનુભવ છે આ ઇન્ડસ્ટ્રીને. ઓરિજિનલ ઇઝ અ ડેવલપર, એટલે એમને ઘણું જ નોલેજ આ વિષય ઉપર છે. અને અર્બન અને રેવન્યુની અંદર ગુજરાત ગવર્મેન્ટે બહુ જ સારા રિફોર્મ્સ કર્યા છે અને આ વર્ષે ઘણા બધા ચેન્જીસ કરી રહ્યા છે. પણ અમે હજી પણ પોઝિટિવલી અમે એક જ વાત કરીએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર આની અંદર વધુમાં વધુ ફાસ્ટ ટ્રેક કઈ રીતે થઈ શકે, કેવી રીતે ઝડપથી એનો ગ્રોથ થઈ શકે, એ બાબતના અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રેઝન્ટેશન આપ્યું છે અને એમણે બહુ જ પોઝિટિવલી રિસ્પોન્ડ કર્યો. અને આવનારા દિવસોમાં એમાં પણ ઘણા બધા રિફોર્મ્સ એ આપણને જાણવામાં આવશે. સર, એફોર્ડેબલ હાઉસિંગની જે ખાસ વાત કરીએ, એના માટે એક ડેફિનેશન ચેન્જ કરવાની વાત હતી. તેમાં કઈ રીતના તમારે તરફથી, આપણે ગુજરાત તરફથી આ જરૂર છે? અને એફોર્ડેબલ હાઉસિંગનું સપ્લાય ડિમાન્ડની રેશિયો શું છે ગુજરાતમાં ખાસ કરીને? એટલે અફોર્ડેબલ હાઉસિંગનું સપ્લાય ડિમાન્ડનો રેશિયો ઓલમોસ્ટ 55% સ્ટેક અફોર્ડેબલ હાઉસિંગનો છે. અને માનનીય પ્રધાનમંત્રીનું હાઉસિંગ ફોર ઓલનું જે સ્વપ્ન છે અને એને જે પુશ કરી રહ્યા છે, એ રીતે અફોર્ડેબલ હાઉસિંગની જે ડેફિનેશન છે એમાં ક્રેડાઈ નેશનલનો ને બધાનો એક જ વાત છે કે જે પ્રાઇસ મર્યાદા છે. કેમ કે 10 વર્ષ પહેલાં બનાવેલી પ્રાઇસ હતી, અત્યારે આખા એનો રેશિયો બદલાઈ ગયો છે. એટલે એરિયા ફિક્સ રાખી અને એની પ્રાઇસ જે ટેગ છે, એ પ્રાઇસ લિમિટ જે 45 લાખ રૂપીસની કેપ રાખી છે, એને જો હટાવવામાં આવે તો અફોર્ડેબલ હાઉસિંગને બહુ મોટો વેગ મળશે. અને ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં આની બહુ જ પોઝિટિવ ઇફેક્ટ થશે ને આની મોટી અસર ગુજરાતના અને ભારતના GDP ઉપર આવશે. ઓકે સર, ખાસ કરીને રેસિડેન્શિયલ માર્કેટની ને કોમર્શિયલ માર્કેટની જો ગુજરાતની વાત કરીએ, ખાસ કરીને એવા રિપોર્ટ્સ છે કે ખાસ કરીને રેસિડેન્શિયલમાં અત્યારે સ્લમ છે, જ્યારે કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં વધારે પડતું બૂમ દેખાઈ રહ્યું છે. તમે કઈ રીતે જુઓ છો? ના, ઓવરઓલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં સ્લો નથી, પણ પ્રોજેક્ટ બુક ઘણા બધા વધારે છે. એટલે કમ્પેર ટુ કમર્શિયલ કોવિડ પછી ઓછા થઈ ગયા હતા પ્રોજેક્ટ. હવે કોમર્શિયલ પ્રોજેક્ટ 23, 24, 25માં કોમર્શિયલ પ્રોજેક્ટ આવે છે, કેમ કે એની ડિમાન્ડ ઊભી થઈ. વર્ક ફ્રોમ હોમવાળો કોન્સેપ્ટ જતો રહ્યો, એટલે એ પાછી ડિમાન્ડ એટલી મોટી થઈ છે. એટલે કમર્શિયલ પ્રોજેક્ટમાં અત્યારે આપણને ડિમાન્ડ દેખાઈ રહી છે, પણ જે અફોર્ડેબલ હાઉસિંગ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે એની ડિમાન્ડ એટલી ને એટલી જ ચાલુ. ને એવરી યર 10થી 15% વધારો રેસિડેન્શિયલ અને કોમર્શિયલમાં થઈ રહ્યો છે. ને ઇનફેક્ટ પર્ટિક્યુલરલી કોમર્શિયલમાં અત્યારે ડિમાન્ડ વધારે છે, કેમ કે 2 કે 3 વર્ષ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા આવ્યા. એટલે
અત્યારે એની ડિમાન્ડ આપણને દેખાઈ રહી છે, પણ રેસિડેન્શિયલ ગ્રોથ એટલી જ ડિમાન્ડ છે. અને માઇગ્રેશન હવે કેવું હતું કે પહેલાં NRI હતા, એ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરતા હતા, પણ હવે ગુજરાતમાં રહેતો ગુજરાતી અને ભારતમાં રહેતો ગુજરાતી અમદાવાદ અને ગુજરાતના સુરત, રાજકોટ, વડોદરા બધા શહેરોમાં ઇન્વેસ્ટ કરતો થઈ ગયો. એટલે ગુજરાતમાં હવે ઘર હોવું એક પ્રાઉડ થઈ ગયું છે અને બહુ સરસ રીતે એનો વિકાસ થઈ રહ્યો છે. સર એક છેલ્લો સવાલ અને ટૂંકમાં જવાબ માંગીશ. ખાસ કરીને ગિફ્ટ સિટીની જો વાત કરીએ તો ગિફ્ટ સિટી જેવા બીજા પણ ઘણા બધા વાત થાય છે ને સિંગાપુર તરીકે પણ ગણાય છે ગિફ્ટ સિટીને. આવા પ્રોજેક્ટ્સ કેટલા હજુ જરૂરી છે જેટલી ગ્રોથ વધારે થઈ શકે? જો આ મોદી સાહેબનું સ્વપ્ન હતું ગિફ્ટ સિટીનું, અને બહુ સરસ રીતે એમણે સાકાર કર્યું છે, અને એના ફેઝ 1 ફેઝ 2 સરસ રીતે અત્યારે ગિફ્ટ સિટી ચાલી રહ્યું છે. એવી રીતે હવે બીજું એમનું ફોકસ છે ધોલેરા પોર્ટ. એટલે ધોલેરા પોર્ટમાં પણ આ ગિફ્ટ સિટીને લીધે બીજી બધી ઇન્ડસ્ટ્રીઓને આવી શકે એ રીતની બહુ સરસ રીતની રેડ કાર્પેટ આપેલી છે, અને એનો વિકાસ મને આવનારા 1-2 વર્ષમાં બહુ સારો દેખાઈ રહ્યો છે. એટલે અત્યારે તો ગિફ્ટ સિટી ઉપર ફોકસ કરી અને એના ઉપર આગળ કરીએ તે મારી દૃષ્ટિએ પરફેક્ટ ગણાશે.